જીએફસીમાં હાલ તો સેન્ટર પર લાંબી લાઈન લગાવી 10 દિવસ પછી એક ગાડી ખાતર આવ્યું હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતું હોવાનું પણ ખેડૂતોનો દાવો છે। તાત્કાલિક ખાતરની જરૂરિયાત પૂર્ણ કરવાની ખેડૂતોએ માંગ કરી છે। તો શિયાળુ પાકના વાવેતર સમયે સાબરકાંઠામાં યુરિયા ખાતરની અછત વર્તાઈ છે, જેને કારણે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। તાત્કાલિક ખાતર આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે। શિયાળુ પાકની વાવણીનો સમય છે ને તેવા જ સમયે ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ ખાતરની વ્યવસ્થા છે તે પૂરી કરવામાં આવે। ખાતર મેળવવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। 10 દિવસ પછી એક ગાડી ખાતર આવ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતું હોવાનો પણ ખેડૂતોનો દાવો છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખાતર માટે હવે ખેડૂતો વલખા મારી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, કેમ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી? નેહા, સાબરકાંઠા જિલ્લાના ઈડર અને ખેડબ્રહ્મા તાલુકામાં ખાસ કરીને ખેડૂતોને જે ખાતર લેવાની લાંબી લાઈનો લાગી છે। ખેડબ્રહ્માના સહકારી સંઘ પાસે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, તો બીજી તરફ જીએનએસસીમાં ઈડરમાં એપીએમસી માર્કેટ ખાતે પણ ખેડૂતોની લાંબી કતારો લાગી છે। વહેલી સવારે ખેડૂતો રાહ જોઈને ઉભા હતા, તે દરમિયાન ગાડી છે તે આવી હતી અને ગાડીમાં 715 જેટલી બેગો છે તે આવી હોવાનું સ્થાનિક જે કર્મચારી છે તે કહી રહ્યા છે। હાલ બટાકા, ઘઉં અને રાયડાની મકાઈ, ચણા સહિતના પાકોને વવાઈ ચૂક્યા છે, ત્યારે વાવણી થઈ ચૂકી છે, ત્યારે યુરિયા ખાતરની ખાસ જરૂર છે અને જેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ખાતર લેવા ઉમટતા હોય છે। ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતું હોવાની બૂમ ઉઠી છે, ત્યારે ખેડૂત ખાતેદાર આધાર પુરાવા સાથે ખેડૂતના જે ખાતર છે તે અપાઈ રહ્યું છે। હાલ તો યુરિયા ખાતરની 45 કિલોની બેગ છે તે આપવામાં આવી રહી છે અને ખાતરની અછત વચ્ચે ખેડૂતો સરકાર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોની માંગ, જે ખેડૂતોને જે ખાતર છે તેની પૂરતો પ્રમાણમાં જથ્થો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ જીએનએફસીમાં સેન્ટર ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ખાતર ન મળતા હોવાને કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। જી નેહા। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર। તો